તો ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલનું હેલ્થ ચેકઅપ આજે અમે તમારા માટે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે જનતાના હિત માટે ન્યૂઝ કેપિટલ ગુજરાતનું મિશન હેલ્થ શરૂ થઈ રહ્યું છે। સૌથી પહેલા અમે સૌરાષ્ટ્ર ઝોનની સરકારી હોસ્પિટલનું હેલ્થ ચેકઅપ કર્યું છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત પર રાજકોટની હોસ્પિટલોનું હેલ્થ ચેકઅપ અમે આપને બતાવીશું। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં જે લાલિયાવાડી ચાલી રહી છે તે આપને બતાવીશું। શ્યામનગર રામનાથપરા આરોગ્ય કેન્દ્ર પર ન્યૂઝ કેપિટલ ગુજરાત પહોંચ્યું હતું। ન્યૂઝ કેપિટલ ગુજરાતે અહીં તપાસ કરી। શ્યામનગર આરોગ્ય કેન્દ્ર પર સવારે 10:30 કલાકે જ જે લાઈનો જોવા મળી છે તેની વિગતો આપને બતાવીશું। આયુષ્યમાન કાર્ડ માટે લોકોને આરોગ્ય કર્મચારીઓ વારંવાર ધક્કા ખવડાવે છે। સર્વર ડાઉન છે અને કર્મચારીઓની જે લાલિયાવાડી છે તેને લઈને લોકો સતત પરેશાન છે। ત્યારે સવારે 11:20 રામનાથપરા આરોગ્ય કેન્દ્ર પર ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ પહોંચી હતી। રામનાથપરા આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓને આપવા માટે દવાઓ પણ નથી। વિચાર કરો, દવાઓ જે પાયાની જરૂરિયાત છે તે પણ આરોગ્ય મંદિર કહેવામાં આવે છે, પરંતુ આ આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓને આપવા માટે દવા પણ નથી। બીપી અને ડાયાબિટીસના દર્દીઓ દવા વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીં સ્ટોક ખાલી હોવાની વાત કરી અને દર્દીઓ આ જે છે તે ખાસ મેડિકલ સ્ટોરમાંથી મજબૂરીમાં દવાઓ લેવી પડે તેવી સ્થિતિ થઈ છે। દવા જો છે જ નહીં તો પછી આરોગ્ય કેન્દ્ર શું કામનું? આ મોટો સવાલ ઊભો થાય। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જનતાને શા માટે સુવિધા નથી મળતી તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સરકારની યોજનાઓ પર સરકારી બાબુઓ જ શા માટે પાણી ફેરવે છે? રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે અમે પહોંચ્યા છીએ। હું સૌ પ્રથમ તમને સમય બતાડવા માંગીશ। સવારના 10:30 વાગ્યાનો સમય થયો છે અને આ આરોગ્ય કેન્દ્ર સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર છે અને ત્યાં લોકોની લાંબી કતારો લાગી છે। પોતાના વિવિધ કામો માટે લોકો અહીં આવ્યા છે। આયુષ્માન કાર્ડની કામગીરી અહીં દેખાઈ રહી છે। અહીં આયુષ્માન કાર્ડની કામગીરી શરૂ છે। લોકો પણ અહીં પોતાનું આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અહીં આવી રહ્યા છે। શ્યામનગર આરોગ્ય કેન્દ્રના આ દ્રશ્ય છે। આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ લોકો સાથે। શું નામ છે આપનું? મારું નામ ગૌરવ પાનખાનિયા છે। ગૌરવભાઈ, આયુષ્માન કાર્ડ માટે તમે અહીં આવ્યા છો। કેટલી વખત ધક્કા ખાધા છે કે નથી ખાધા, કે પહેલી વખત જ આવ્યા છો? આ મારો છે ને ત્રીજી વખતનો ધક્કો છે। ત્રીજી વખત આવ્યો છું અને મને એવું કહેવામાં આવ્યું હતું કે 2 મહિનામાં તમારી ઘરે આવી જશે, પણ હજી સુધી આવ્યું નથી। એટલે મને થયું કે હું ચેક કરાવી આવું। 2 મહિના જેટલો સમય? હા, અને ચેક કરાવવા આવ્યું અને ભાઈને આ મારી ડિટેલ્સ આપું છું ને તો એમાં એવું બતાવવામાં આવે છે કે બતાવતું જ નથી। ગૌરવભાઈ, 2 મહિના જેટલો સમય એટલે કે 60 દિવસથી હજુ સુધી કાર્ડ નથી આવ્યું, કારણ કે એક આશીર્વાદ રૂપ સરકારની આ યોજના છે। જો ઘરે દવાખાનું આવે તો આ કાર્ડ નકામું, જો તમારી પાસે છે જ નહીં તો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો? બસ એના માટે જ છે ને હું લગભગ 6-1 મહિનાથી ટ્રાય કરતો હતો કે હું આ કઢાવી લઉં, જે સરકાર આપને યોજનાઓ આપે છે એના માટે, પણ હજી સુધી મારું કાર્ડ આવેલ નથી। તો મને પાસ્ટમાં પથરીનો દુખાવો પણ બહુ થયેલ છે, તો ત્યારે મારી પાસે નહોતું એટલે મને એવું લાગ્યું કે મારે છે ને કાર્ડ કઢાવી લેવું જોઈએ, જેથી કરીને ફ્યુચરમાં મને બહુ કાંઈ ટાઈપનું થાય તો મને એ કાર્ડ બહુ કામ આવી શકે છે। પણ હજી વિનંતી કરશો તમે સરકારને, કારણ કે 2 મહિના થઈ ગયા, આટલો સમય કેટલો યોગ્ય? સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે મારી કે આ યોજના બહુ સારી છે, પણ એનો બેનિફિટ પબ્લિકને મળે ને જલ્દીથી જલ્દી, એના માટેની કાંઈક પ્રોસેસ સ્પીડમાં કરાવો, જેથી કરીને જે માણસને જે વસ્તુની જ્યારે જરૂર હોય ને ત્યારે મળી શકે। કાકા, તમે પણ અહીં કામ માટે આવ્યા છો, શું વિનંતી કરશો સરકારને? તમે પણ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છો। 2 મહિના થયા, લખી ગયા હતા ઘરે આવીને કાર્ડનું, એટલે જોરાવા જ આવ્યો કાર્ડનું શું થયું। શું ઉંમર છે તમારી? 5-6, મારી ઉંમર 75 વર્ષ। 75 વર્ષે અત્યારે તમારે ધક્કો ખાવો પડે, આ કેવી કામગીરી? બીજું તો શું થાય કે ઘરે બેઠા લખી ગયા કાર્ડ, પછી કે તમે આરોગ્ય કેન્દ્રમાં જાજો, ત્યાંથી તમને કાર્ડ કાઢી દેશે। આ આરોગ્ય કેન્દ્રના જે મેડિકલ ઓફિસર છે તેની પાસે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશી કે ખરેખર હકીકત શું છે। આપણી સાથે અહીંના મેડિકલ ઓફિસર જોડાયા છે। શું નામ છે આપનું? ડોક્ટર હર્ષિદા નમેરા। ડોક્ટર હર્ષિદા, અહીં આરોગ્ય કેન્દ્રની અમે મુલાકાત કરી।
એક ફરિયાદ આવી છે આયુષ્માન કાર્ડની. ખરેખર એમાં હકીકત શું છે? 2 મહિના સુધી આયુષ્માન કાર્ડ નીકળતા નથી. આયુષ્માન કાર્ડમાં જે આવકના દાખલા ઉપરથી નીકળે છે એમાં સર્વરનો થોડો ઇસ્યુ છે હમણાં. બાકી 70+ જે છે કે પ્રધાનમંત્રી વયવંદના યોજનાના જે 70+ એજ ગ્રુપના, એમાં આવકના દાખલાની જરૂર નથી હોતી, માત્ર આધાર કાર્ડના બેઝ ઉપર થાય છે. તો એ તો ઇઝીલી નીકળે છે. એટલે જે આવકના દાખલાવાળા છે એમાં થોડો ઇસ્યુ છે, હમણાં સર્વરનો પ્રોબ્લેમ છે. બાકી અમે ડેઇલી ચેક કરતા જ હોઈએ છીએ કે જો પેશન્ટને લાભાર્થીને ધક્કા ન થાય એનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલે આવેલા હોય તો એમનું એક વખત પ્રેક્ટિકલી ચેક કરી અને પ્રોસેસ થતી હોય તો અમે કરાવીએ જ છીએ. એટલે કોઈને કેટલો સ્ટાફ અહીંયા કામ કરે છે અને ખાસ સવારની કામગીરી કઈ પ્રકારની હોય છે? લોકો ધક્કા ખાય છે, એક વાત સ્પષ્ટ છે આયુષ્માન કાર્ડ મામલે. ઉપર રજૂઆત કરી છે તમે ઉચ્ચ અધિકારીઓને? સર્વરનો ઇસ્યુ છે, અમે ઉપર જાણ કરેલી જ છે કે અમારે વોટ્સઅપ માધ્યમથી અને ડેઇલી જ્યારે કંઈ પણ ઇસ્યુ હોય તો અમે અમારા અધિકારીને ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ કે આ પ્રકારનો. એ લોકો પણ સ્ટેટમાં માહિતી મોકલી અને જે એનું સોલ્યુશન કરવાનું હોય કે જે પ્રોબ્લેમ હોય તો અમને ઇન્ફોર્મ કરતા હોય છે કે અત્યારે આ લેવલનો પ્રોબ્લેમ બધે છે, એ રીતે વાત થતી હોય છે. એકચ્યુઅલી આ ઓનલાઈન જે પોર્ટલ બધા હોય છે સર્વરનું, એમાં કંઈ સ્પેસિફિક કહી શકાતું નથી હોતું કે આ સોલ્યુશન ક્યારે આવી જતું હોય છે, કેમ કે ઓલ ઓવર બધી જગ્યાએ પ્રોબ્લેમ હોય છે. હાલ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે અમે પહોંચ્યા છીએ. ત્યાં તમામ કામગીરી સુચારુ રૂપે સારી રીતે ચાલી રહી છે, પરંતુ આયુષ્માન કાર્ડમાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે કારણ કે સર્વરમાં તકલીફ છે. હાલ તો અત્યારે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે, ત્યારે આ કામગીરી ક્યારે શરૂ થશે તેની સામે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.